આ બંધારણ વાળાના મારો બંદૂકની ગોળી। હવે મિત્રો ઠાકોર સમાજની અંદર બંધારણમાં જો કોઈ સૌથી આગળ હોય તો જ્ઞાનીબેન ઠાકોર। હવે મિત્રો એક કલાકારે એવું ગીત ગાયું કે આ બંધારણ વાળાને મારો બંદૂકની ગોળી। પહેલા તમે આ કલાકારનું ગીત સાંભળો। હવે મિત્રો આ કલાકારે જે ગીત ગાયું કે બંધારણ વાળાને મારો બંદૂકની ગોળી, આ ગીત મિત્રો આ વિડીયો જ્ઞાનીબેન ઠાકોર સુધી પહોંચ્યો। પછી ભાઈ જ્ઞાનીબેન ઠાકોરે શું વળતો જવાબ આપ્યો, આ જવાબ સાંભળીને ઘણા બધા લોકો વિચારમાં પડી ગયા કે વાહ જ્ઞાનીબેન વાહ, શું તમે જવાબ આપ્યો છે। આ જવાબ સાંભળતા ઘણા બધા લોકોના આંખમાંથી આંસુ પણ આવી ગયા। હા મિત્રો, જ્ઞાનીબેન ઠાકોરે શું કહ્યું, ગુસ્સે આવીને કોઈ વાત ન કરી, ભલે એમને ગોળી મારવાની વાત કરી। કારણ કે અત્યારે હાલ તમે બધા જાણો છો કે પાટણ, બનાસકાંઠા, વાવ, થરાદના ઠાકોર સમાજના બંધારણમાં જો સૌથી આગળ કોઈ હોય તો છે જ્ઞાનીબેન ઠાકોર। હવે જ્ઞાનીબેન ઠાકોરે એમના ઉપર લઈ લીધું। જ્ઞાનીબેન ઠાકોરે એવું કહ્યું કે ભલે મને ગોળી મારવાની વાત કરી, કારણ કે ભાઈ બંધારણમાં જો કોઈ સૌથી આગળ હોય તો જ્ઞાનીબેન ઠાકોર। જ્ઞાનીબેન ઠાકોરે એવું કહ્યું કે ભલે મને ગોળી મારવામાં આવે, મારા સમાજ માટે, મારા સમાજના બંધારણ માટે મારે જો ગોળી ખાવાનો ટાઈમ આવશે ને તો હું ગોળી પણ ખાઈ લઈશ। મને ગર્વ થશે કે મારા સમાજ માટે થઈને હું આજે શહીદ થઈ છું, મારા સમાજ માટે થઈને મારે ગોળી ખાવાનો વારો આવ્યો છે, પણ હું મારા સમાજને આગળ લાવીને જ રહીશ। મિત્રો, આ જ્ઞાનીબેન ઠાકોરનો જવાબ તમે વિચાર કરો કે કેટલો સારો જવાબ જ્ઞાનીબેન ઠાકોરે આપ્યો। અને અત્યારે હાલ અમુક લોકો છે જે જ્ઞાનીબેન ઠાકોરનો વિરોધ કરી રહ્યા છે, એમને ખોટી રીતે એવું કહે છે કે એમને રાજકારણમાં આવવું છે એટલે ભાઈ સમાજની અંદર લડાઈઓ કરાવે છે, ડીજે બંધ કરાવે છે। પણ ભાઈ એવું કંઈ નથી, અહીંયા રાજકારણ કોઈ આવતું જ નથી। તમે જોયું હશે કે સમાજના બંધારણમાં બધા નેતાઓ, ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી, કોઈએ પોતપોતાના પક્ષ જોયા નથી। પોતાએ ખાલી સમાજ જ જોયો છે, એક જ સમાજ જોયો છે, ઠાકોર સમાજ। આપણે બધા ઠાકોર છીએ તો આપણે આપણા સમાજનું વિચારવાનું છે। અને અમુક કલાકારો મિત્રો આવા ગીતો ગાય છે, તમે વિચાર કરો કે અંદરથી એમને કેટલું બધું દુઃખ થયું હશે। આવા કલાકારો વિશે તમારું શું કહેવું છે એ તમે કોમેન્ટ કરીને જણાવતા જજો। પાછળ જતા મિત્રો આ કલાકારે માફી પણ માંગી છે। એમને એવું પણ કહ્યું કે ઠાકોર સમાજની હું માફી માંગુ છું, મારાથી ભૂલ થઈ ગઈ। પણ ભાઈ સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થયો એના પછી ભાઈ જેના ઉપર કહેવામાં આવ્યું એના ઉપર શું વીતી હશે એ તો ભાઈ એ જ જાણતા હશે। પાછળ જતા આ કલાકારે જે માફી માંગી એ પણ તમે વિડીયો જુઓ। તમે શું કહેશો કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો।